વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી. હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. હવે 100 કરોડ રૂપિયાના કામ કરવામાં એને 5 વર્ષમાં ફાફા પડતા હોય, એ 5 વર્ષ સુધી કામ પૂર્ણ કરી શકતા નથી અને ખોટી ડંફાંસુ મારતા ભારતીય જનતા પાર્ટીના લોકોને, નેતાઓને હવે લોકો ઓળખી ગયા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાજનીતિમાં કોઈએ કોઈનું કાયમી દુશ્મન નથી અને કોઈએ કોઈનો કાયમી મિત્ર પણ નથી. 5.5 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો. 5 વર્ષ સુધી ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું. ફરી વખત ભાજપ ટિકિટ ન આપવાની એ અંદેશો એ પહેલા જ લાગી ચૂક્યો કે જેના કારણે રાજીનામું આપી અને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. કોંગ્રેસમાં પ્રવેશ તો કર્યો, પરંતુ નિવેદન એવું આપ્યું કે હું ભાજપમાં અસુરક્ષિત છું. આ નિવેદન એ ભારતીય જનતા પાર્ટીના એક ચાલુ કોર્પોરેટર દ્વારા આપવામાં આવ્યું, જેઓએ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, જેની ચર્ચા અત્યારે આખા ભાવનગરમાં ચાલી રહી છે કે શું ખરેખર ભાજપના મહિલા નેતા એ અસુરક્ષિત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો પસંદગી કરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધી સૌથી વધુ ઉમેદવારો જાહેર કર્યા છે, ત્યારબાદ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. આ તમામની વચ્ચેથી ભાજપે ભાવનગરની અંદર ઉમેદવાર પસંદગી પ્રક્રિયાની શરૂઆત તો કરી, પરંતુ તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના મહિલા નગર સેવિકા સેજલબેને અચાનક રાજીનામું આપ્યું. રાજીનામું આપતાની સાથે જ કોંગ્રેસની અંદર તેઓ જોડાયા. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ તેમને સવાલોએ ભાજપની સામે ઉઠાવ્યા કે હું 5.5 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છું અને છેલ્લા 5 વર્ષથી ભાવનગરમાં નગર સેવિકા છું. ભાજપમાં જોડાયાના 6 મહિના બાદ તેમને મહાનગરપાલિકાની અંદર ટિકિટ મળે છે. ચૂંટાઈને તેઓ આવે છે અને હવે ચૂંટાયા બાદ તેમની સામે તેમની ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરાયાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને તેઓ એવું કહી રહ્યા છે કે 2 વર્ષ પહેલા મારી ઉપર આ પ્રકારની ઘટના બની હતી, તો 2 વર્ષ પહેલા કેમ રાજીનામું ન આપ્યું ને ચૂંટણી ટાણે જ રાજીનામું આપ્યું. 2 વર્ષ પહેલા મેં પક્ષની અંદર અનેક ફરિયાદો કરી, પરંતુ મારી ફરિયાદો ઉપર કોઈ કાર્યવાહી ન થઈ. આ પ્રકારના ગંભીર આરોપ એ સેજલબેને ભાજપમાંથી રાજીનામું આપતા લગાવ્યા. હવે ભાવનગરની અંદર એ ચર્ચાઓ થઈ રહી છે કે સેજલબેને વારંવાર પક્ષની અંદર ફરિયાદો કરી, જેના જ કારણે પક્ષે તેમને ટિકિટ બીજી વખત ન આપવાનું વિચારી રહી હતી. કદાચિત એટલા જ માટે તેમને રાજીનામું આપ્યું. સાંભળો રાજીનામું આપનાર ભારતીય જનતા પાર્ટીના એ નેતા કે જેઓએ કોંગ્રેસની અંદર જોડાયા બાદ ભાજપની સામે શું પ્રહાર કર્યા એ સેજલબેનને. 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી. તો જો હું નગરસેવક તરીકે સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. 5 વર્ષની કામ આપણે પૂરી કરી ત્યાં સુધી આપણે એક પણ પ્રશ્ન જોયો અને હવે રહીને છેલ્લે આપણે થઈ ગયા પછી કે ભાજપ સુરક્ષિત. મને સમય જ્યાં તમે જોયું કે ધીમે ધીમે જોયું તો મને વધારે એમાં થવા મળ્યું કે નહીં, હવે સુરક્ષિત નથી. એવા કયા કારણો છે કે આપણે ભાજપ નથી? મારે ચાલુ ટર્મ હતું 2 વર્ષ પહેલા, મારે ચાલુ ટર્મ હતી હોવા છતાં હું નગર સેવિકા હતી, છતાં મારી ઉપર હુમલો બુટલેગરોએ કર્યો હતો. નામની જાણકારી નથી. તો આતા ભાજપના એ નગર સેવિકા કે જેઓએ રાજીનામું આપ્યાની સાથે જ કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસમાં જોડાતાની સાથે જ ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સામે સવાલો ઉઠાવ્યા. ચાલુ નગર સેવિકા અને મારા પતિ એટલે કે
સેજલબેને કહ્યું કે મારા અને મારા પતિ ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવે છે અને તેમ છતાંય મેં પક્ષની અંદર રજૂઆત કરી અને કોઈ કાર્યવાહી ન થઈ. હું પોતે જ સુરક્ષિત નથી તો અન્ય મહિલા કેવી રીતે સુરક્ષિત હોઈ શકે? આ પ્રકારના સવાલો એ ઉઠાવ્યા જ્યારે પત્રકારોએ તેમને સવાલ કર્યો કે તમે 2 વર્ષ પહેલા તમારી ઉપર આ પ્રકારની ઘટના બની હતી અને તમે એવું કહી રહ્યા છો કે હું ભાજપમાં સુરક્ષિત ન હતી, તો 2 વર્ષ સુધી તમે કેમ રહ્યા? તો આ મામલે મહિલા નેતા પાસે કોઈ પણ પ્રકારનો જવાબ ન હતો. જોકે રાજીનામા અને ચૂંટણી પ્રચાર પ્રસાર અને સાથે જ નેતાઓને એકબીજા પક્ષની અંદર અદલા બદલી કરવાની આ મોસમ છે, કેમ કે ચૂંટણી આવી છે. અને આ જ દરમિયાન ભાવનગર શહેર પ્રમુખે ન્યૂઝરૂમ સાથે કરેલી વાતચીતને એકવાર તમે સાંભળો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિગોલા વાગ્યા છે ત્યારે છેલ્લા 30 વર્ષથી ભાવનગર કોંગ્રેસ સમિતિ જે છે શાસનથી દૂર રહી છે, ત્યારે ફરી એક વખત મેદાને ઉતરી છે. ત્યારે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે સીધી રીતે સંવાદ કરશું. ફરી એક વખત કોંગ્રેસ મેદાને આવી છે. કોંગ્રેસ પક્ષ દેશનો સૌથી જૂનો પક્ષ છે અને મેદાને તો ઉતરવાનું જ હોય, કારણ કે હવે ભાવનગરની જનતા થાકી ગઈ છે. ભાવનગરની જનતાને કોઈ પણ ટેક્સનું પૂરેપૂરું વળતર ભારતીય જનતા પાર્ટી 31 વર્ષના શાસનમાં આપી શકી નથી. હવે 100 કરોડ રૂપિયાના કામ કરવામાં એને 5 વર્ષમાં ફાફા પડતા હોય અને 500 કરોડની ખોટી જાહેરાતો ચૂંટણીલક્ષી કરી અને સંતોષ મેળવતી આ ભારતીય જનતા પાર્ટીને હવે ભાવનગરની જનતા ઓળખી ગઈ છે. તમે સમજો કે જે 1.5 વર્ષમાં કામ પૂર્ણ થવાના હોય એ 5 વર્ષ સુધી કામ પૂર્ણ કરી શકતા નથી અને ખોટી ડંફાંસુ મારતા ભારતીય જનતા પાર્ટીના લોકોને, નેતાઓને હવે લોકો ઓળખી ગયા છે. 20 વર્ષ કરતાં વધુ સમય વીત્યા છતાં ભાવનગરને એક રિંગ રોડ સંપૂર્ણ ન આપી શકતા હોય એ હવે અત્યારે બીજી ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં મસ્ત છે. કોંગ્રેસ પક્ષનું એ કમિટમેન્ટ છે કે જે પણ માળખાકીય સુવિધાઓથી ભાવનગરની જનતાને વંચિત રાખનારા ભાજપને અમે એ તમામ સુવિધાઓ ભાવનગરની જનતાને સંપૂર્ણ રીતે અમે પૂર્ણ કરશું. લાલબા, કોંગ્રેસને મત શા માટે આપશે લોકો? કોંગ્રેસ પક્ષ છે ને એ કોઈ દિવસ ધર્મની રાજનીતિ કરતું નથી. કોંગ્રેસ પક્ષ માટે હંમેશા વિકાસના મુદ્દાને અને લોકોના ભલાઈના મુદ્દે જ કોંગ્રેસ પક્ષ લડાઈ લડતું હોય છે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર લોકોને ખ્યાલ આવી ગયો છે કે એમાં નેતાઓ કેટલા ભ્રષ્ટાચાર કરે છે અને કેવા કેવા ભ્રષ્ટાચાર થયા છે એ ભાવનગરની જનતા પણ જોઈ લીધું છે. રોડ રસ્તાની વાત હોય, એક વરસાદ આવે, એક માવઠું આવે એટલે રોડ રસ્તા તૂટી જતા હોય છે. અને તમે સમજો કે કોઈ પણ રીતે ગમે એવો રોડ નબળો બનાવ્યો હોય પણ એ ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં જ્યારે ચેક પહોંચતો હોય ત્યારે એના બિલ પાસ થઈ જતા હોય. એ લોકોએ જોઈ લીધું છે, લોકોએ મહેસૂસ કરી લીધું છે. કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે, કમિટમેન્ટ કોંગ્રેસ પક્ષનું નથી. આવનારા દિવસોમાંની ભૂતકાળમાં પણ કોંગ્રેસ પક્ષે જે કહ્યું છે એ કરીને બતાવ્યું છે. આજે પણ કોંગ્રેસ પક્ષ ભાવનગરની જનતા માટે કમિટમેન્ટ કરે છે, એ કમિટમેન્ટ પૂર્ણ કરીને રહેશે. લાલબા, કોંગ્રેસ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા ચહેરાઓને આ વખતે તક આપવામાં આવશે. ભાવનગરમાં કેટલા એવા નવા ચહેરાઓ આવી શકે છે? અત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ 25 ઉમેદવારોનું લિસ્ટ ડિક્લેર કર્યું છે. એમાંથી 18 ચહેરાઓ નવા છે અને એમાં શિક્ષિત, એડવોકેટ કક્ષાના અને વિદ્વાન ચહેરાઓને કોંગ્રેસ પક્ષે આ વખતે મોકો આપ્યો છે. એટલે મને 100% વિશ્વાસ છે કે ભાવનગરની જનતા આવા તમામ ચહેરાઓને ખૂબ જ જંગી બહુમતીથી ચૂંટીને મોકલશે. લાલબા, આજ ભાજપના જે ચાલુ કોર્પોરેટર હતા તેને કોંગ્રેસે તોડી અને કોંગ્રેસમાં જોડ્યા છે, શું કહેશો? એ ભારતીય જનતા પાર્ટીના નગરસેવિકા સામે ચાલીને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા છે, કોઈ પણ જાતના કમિટમેન્ટ વગર. એ બેન ઉપર કોર્પોરેટર હોવા છતાં એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પોતે સુરક્ષિત મહેસૂસ ન સમજતા હોય એટલે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા છે. જે પોતાના કોર્પોરેટર કક્ષાના વ્યક્તિને પણ સુરક્ષિત ન રાખી શકતા હોય એ ભાવનગરના બીજા બેન દીકરીઓનું શું ભલું કરવાનું? લાલબા, એવું પણ સંભળાઈ રહ્યું છે કે કોંગ્રેસ દ્વારા એમને ટિકિટનું કમિટમેન્ટ આપ્યું છે, શું કહેશો? કોઈ પણ જાતના કમિટમેન્ટ વગર બેન કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા છે. અન્ય પણ કોર્પોરેટરો તમારા સંપર્કમાં છે? ઘણા બધા કોર્પોરેટરો મારા સંપર્કમાં છે, કારણ કે ત્યાં કોઈ જાતનો એમને બોલવાનો અધિકાર જ નથી. તમે હમણાં જ જોયું હશે કે જે 5 વર્ષ સમય દરમિયાન જે બોર્ડ હોય એમાં પ્રશ્નો કોણ ઉઠાવતું હોય કોણ નહીં, એમાં સૌથી વધારે પ્રશ્નો કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો ઉઠાવેલા છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને એવી સત્તા જ આપવામાં નથી આવતી, એમને બિલકુલ બોલવા દેવામાં નથી આવતા. તો એ જો બોલી જ ન શકતા હોય તો લોકોના પ્રશ્નો કઈ રીતે ઉઠાવે? ચોક્કસથી આ હતા ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા. આવનાર દિવસોની અંદર જ ખબર પડશે કે કોંગ્રેસને કેટલો પ્રતિસાદ મળે છે.
તો ભાવનગરની અંદર હવે જોવાનું રહેશે વોર્ડ નંબર 3ના સેજલબેન કે જેઓએ ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે, શું ખરેખર કોંગ્રેસમાં જોડાવાનો ઉદ્દેશ્ય ટિકિટ હતો કે કેમ, તે આવનારા સમયમાં ખ્યાલ આવશે કે જ્યારે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરશે અને સેજલબેન એ જ વોર્ડમાંથી લડે છે કે પછી અન્ય વોર્ડમાંથી, કે પછી રાજીનામું આપવું અને સાથે જ અન્ય રાજકીય પક્ષમાં જોડાવવું એ હકીકત હતી કે માત્ર ટિકિટ માટે, એ જોવાનું રહેશે. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.